લગ્ન વિષયક સ્કીમમાં સરકાર જે ઇન્વેસ્ટ કરે છે તે કેટલું યોગ્ય? સામાજિક દ્રષ્ટિકોણથી દેખીએ તો કેટલાય લોકો એવો સવાલ ઉઠાવ્યો છે કે તું સ્ત્રીની જિંદગી ફક્ત લગ્ન સુધી સીમિત છે. બીજું વિચારીએ તો એવું પણ કહેવામાં આવે છે કે લગ્ન તો હવે સાદેથી થાય છે અને જે પૈસાવાળા લોકો છે તે પોતાના લગ્નનો ખર્ચો પોતે બેર કરે છે. તો આ સ્કીમથી ફાયદો કોને? તો મધ્યપ્રદેશમાં લગભગ 5,923 જેટલા ફ્રોડ લગ્ન સામે આવ્યા હતા, જેમાં 30 કરોડ જેટલું ફંડ વાપરવામાં આવ્યું હતું. 2021-22-23ના આંકડા જોઈએ તો 6,000 કપલે આવી સરકારી યોજનાઓનો હિસ્સો લીધો હતો અને જેમાં 6 કરોડ જેટલું ફંડ સરકાર તરફથી ફાળવવામાં આવ્યું હતું. આ રાજ્ય સરકારની યોજનાઓ છે. લગ્ન વિષયક જે સ્કીમ છે એમાં કેન્દ્ર સરકાર કોઈ રીતે ઇન્વોલ્વ નથી હોતી. તો હવે જોવાનું એ છે કે આ જે સ્કીમ છે આ ખરેખર યોગ્ય છે? શું લગ્ન વિષયક સ્કીમોમાં સરકારે ખરેખર ઇન્વેસ્ટ કરવું જોઈએ? મારો મુદ્દો છે કે તમને વિચારતા કરવા અને તમે વિચારીને પોતાના મંતવ્યો રજૂ કરો, એ બહુ જરૂરી છે. કારણ કે યુવા અને પોલિટિક્સ વિશે વાત તો બહુ થાય છે, પરંતુ યુવાઓને પોલિટિક્સમાં કેટલો ઇન્ટરેસ્ટ છે તે આ રીતની વિચારોથી જ ખબર પડશે.